હેલો, કેમ છો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે અમે જઈએ છીએ કચ્છ માતાના મઢ અને હું પિન્ટુભાઈના ઘરે પહોંચી ગયો. પિન્ટુભાઈ કેમ છો? બસ જો તૈયાર થઈ ગયો છું. તૈયાર થઈ ગયા છે? તો હું તૈયાર થઈ ગયો છું. તો આપણે ડાયરેક્ટ પાર્ટીના ઘરે જઈને મળીએ. સુધી જોડાયા રહેજો. હું પાર્ટીના ઘરે પહોંચી ગયો. પિન્ટુભાઈ ઉપર શૂટ કરે છે અને તમે જોઈ શકો છો આ પટ્ટા લગાવેલા છે બધી બેગોના. આમ અમારે બીજું સામાન. તો હવે જોઈએ આગળ કેવું થાય છે અને વ્લોગ સુધી છે ને જોડાયેલા રહેજો આજે, કારણ કે વિડીયો થોડો લોંગ બનશે એટલે વધારે મજા આવશે. તો આપણે મળીએ થોડીક વાર રહીને. ચલો. કેમ કે રબારીઓ બધી ભેંસો જ રોડ ઉપર બાંધેલી, તમે જઈ જ ના શકો એ રોડ ઉપર. ગાય ભેંસો મેન રોડ ઉપર ઊભી હોય. તમારી રેન્જ શું કહેવાય? તમારું કે નાસ્તો કરવા ઉભા રહે છે. તો આમાં થોડી વાર હોલ્ડ કર્યો અને તમને બતાવું મારા પાછળ બધી પવન ચક્કીઓ, બહુ બધી પવન ચક્કીઓ છે. તો તમને બતાવું. ચાલો. તો આમાં થોડી વાર હોલ્ડ કર્યો અને તમને બતાવું મારા પાછળ બધી પવન ચક્કીઓ, બહુ બધી પવન ચક્કીઓ છે. તો તમને બતાવું. ચાલો. પહોંચી ગયા છે માતાના મઢ શ્રી આશાપુરા માના ધામમાં. તો અહીંયા શૂટિંગ છે. તો મોબાઈલ એલાઉડ હશે તો તમને આપણે એક્સપ્લોર કરીશું. પહોંચી ગયો છું શ્રી આશાપુરા માતાના મઢ. પિન્ટુભાઈ ફોટો પાડે જ છે અને હું પહોંચી ગયો છું આશાપુરાના ધામમાં, માતાના મઢ જે કચ્છમાં આવેલું છે. તો આ મંદિરનું અંદરનું છે નજારો અને આ બાજુ મંદિરનું બધું છે. આ બાજુ જેટલું થશે એટલું આ ઓફિસ કાર્યાલય બધું છે. જો અલ્પેશભાઈ મજામાં ને? હો, યસ માતાજી. આવી ગયો અને નસીબ કેવા સારા છે કે પાસે આરતી જ થાય છે માતાજીની. તો હવે આપણે દર્શન કરીશું માતાજીના અને આપણે મળીએ આપણે થોડી વાર. જેટલું થાય એટલું એક્સપ્લોર કરું છું. તો આ બહારનું વ્યૂ છે અને અંદર મેં દર્શન કરીને આવ્યું. તો આ બહારનું વ્યૂ તમને બતાવું. મંદિરની બાજુમાં જ અમે સ્ટેજ છે. તો આ એનું લોકેશન છે. એ છે મંદિરની બાજુમાં જ અમે સ્ટે લીધો છે. હા વાંધો નહીં. તો હું પહોંચી ગયો છું પાછો પ્લોટમાં અને તમને માતાજીને દર્શન કરાવ્યા. હવે રાસ ગરબાનો સંગીત સંધ્યાનો પ્રોગ્રામ છે. તો જેટલું બને એટલું એક્સપ્લોર કરીશ. તો બ્લોગમાં અંત સુધી જોતા રહેજો. તમને થોડુંક ડેકોરેશન જેવું છે એ બતાવી દઉં.
તો તમને દર્શન કરાવે સીધો હું આવી ગયો છું પાર્ટી પ્લોટમાં જ્યાં અમારું શૂટ છે. તો હવે આગળનો પ્રોગ્રામ સંગીત સંધ્યા અને રાસ ગરબા જેવું છે. તો એ બનશે તો એક્સપોર્ટ કરીશ, એટલું કામ હશે તો બરાબર છે. અને બીજું કે બ્લોગમાં ના આવ્યા હો તો આપ જોડાયેલા રહેજો. મળીએ થોડીક વાર રહીને. ચલો ત્યાં સુધી તમને ડેકોરેશનને બતાવું. તો પિન્ટુભાઈના એમના મોબાઈલ અહીંયા ચાર્જિંગમાં મૂકી દીધા છે ને એમને જમવા મોકલ્યા છે. ને આ લાઈવ પ્રોગ્રામ હોય એવું લાગે છે. ડેકોરેશન આવું કંઈક છે. આ બધું સામાન છે એ આપણો જ છે. તો અહીંયા બધું મૂક્યું અને એમને જમવા મોકલે.